એચએ કોલેજમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે વક્તવ્ય યોજાયું। એચએ કોલેજ ઓફ કોમર્સના એનસીસી વિભાગ દ્વારા 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે પાકિસ્તાનની નાપાક હરકતથી આપણે એક્શન લેવી પડી અને જેનાથી પાકિસ્તાનની કારમી હાર થઈ હતી। 1999ના મે મહિનામાં પાકિસ્તાન દ્વારા ભારતનો કારગિલ વિસ્તાર કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માત્ર 90 દિવસમાં આપણા બહાદુર લશ્કરે પાકિસ્તાનની આર્મીને ખદેડીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો। આ યુદ્ધમાં આપણા લગભગ 527 જવાનો દેશ માટે શહીદ થયા હતા, પરંતુ પાકિસ્તાનના 3000થી વધુ જવાનોના મોત થયા હતા। આજનો આ વિજયનું સેલિબ્રેશન સમગ્ર દેશમાં અભિમાન તથા ગર્વથી આપણા લોકો સાચા દિલથી આપણા દેશના શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપે છે। કોલેજના પ્રાધ્યાપક ચેતન મેવાડાએ અત્યાર સુધી થયેલ વિશ્વયુદ્ધના કારણો, તેની અસરો તથા વિશ્વયુદ્ધને કેવી રીતે રોકી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી। મહાત્મા ગાંધી તથા નેલ્સન મંડેલાના વિચારો વ્યક્ત કરી પ્રસ્તુત ચર્ચા રસદાયક બનાવી હતી। કાર્યક્રમના અંતે કોલેજના પ્રાધ્યાપક જય મિસ્ત્રીએ આભાર વિધિ કરી હતી। કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન ગાઈને પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો। બ્યુરો ઓફિસ, ગાંધીનગર।